રાધનપુરના ભડિયા ખાતે આવેલી ઉત્તર ગુજરાત રોહિત સમાજ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે 92 જેટલા તેજસ્વી તાલાઓનો સત્કાર સમારોહ યોજાયો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભાડિયા ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 અને 10 માધ્યમિક શાળાનું ઉદ્ઘાટક અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ માનનીય કિરીટભાઈ સોલંકી તેમજ કીર્તિસિંહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વિજય ચક્રવર્તી, મહામંત્રી ધનાભાઈ પરમાર, ખજાનચી શાંતિભાઈ પરમાર, સેક્શન ઓફિસર કેતનભાઈ મકવાણા તેમજ પ્રવીણભાઈ માધાભાઈ પરમાર, થરા પરમાર, ગણપતભાઈ, હરિભાઈ હનુમાનપુરા સૌ સાથે મળી કાર્યક્રમ સફળ બનાવ્યો. આ કાર્યક્રમના પ્રમુખ રણછોડભાઈ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવકે પ્રજાપતિ, થરા. મને આજે ખૂબ જ હર્ષની લાગણી થાય છે કે ઉત્તર ગુજરાતના રાધનપુર પ્રદેશમાં અહીંયા કયું ગામ ભાડિયા, આ ગામમાં સમગ્ર રોહિત સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલની અંદર આપણે અહીંયા ઊભા છીએ. અહીંયા એજ્યુકેશનલ પ્રવૃત્તિઓ થાય છે અને આજે અહીંથી પાસ થયેલા અને સમગ્ર પંથકના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભમાં છે. અહીંયાના જે એના આગેવાનો શ્રી પ્રવીણભાઈ અને અહીંયા સૌ આગેવાનો છે, હું એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાબા સાહેબ આંબેડકરે આપણને જે મંત્ર આપ્યો હતો, શિક્ષિત બનો, મને લાગે છે કે મારા સમાજના લોકોએ અહીંયા આ મંત્રને ચરિતાર્થ કર્યો છે અને આવું ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવ્યું છે બદલ સમગ્ર સમાજ અને એના આગેવાનોને હું હૃદયથી અભિનંદન આપું છું.